સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજના સોનાચંદ ચકચારી ગરફોડ ચોરીની ગણતરીના દિવસમાં ભેદ ઉકેલાયો છે. લોકલ ક્રાઇમ બ્રાન્ચ સાબરકાંઠાએ ઝડપી કામગીરી કરી પર્દાફાશ કર્યો છે. દર્શનાબેન પટેલના બંધ મકાનમાં તાળું તોડી 14.75 લાખના સોનાના દાગીનાની ચોરી થઈ હતી. ટેકનિકલ સર્વે લન્સ સીસીટીવી ફૂટેજ અને માનવ સૂત્રોના આધારે તપાસ હાથ ધરી વધારી સોનાસરના જ રહેવાસી રાજ પટેલની ધરપકડ કરી છે. પૂછપરછ દરમિયાન આરોપીએ કબૂલાત કરી છે. પોલીસે 12,34,650નો સોનાનો મુદ્દામાલ મોબાઈલ જપ્ત કર્યો છે. ચોરીની ઘટના બની હતી, શું છે સમગ્ર બાબત? 10 તારીખના સવારના 10થી 12:30ની વચ્ચે પ્રાંતિજ પોલીસ સ્ટેશનના સોનાસણ ગામ છે, એનું ભૂરીવાસ મોહલ્લો છે, ત્યાં ઘરફોડ ચોરીનો બનાવ બનેલો, જેમાં 14,75,000ની આસપાસની કિંમતના સોના ચાંદીના દાગીના ચોરી થયેલાની એફઆઈઆર નોંધવામાં આવેલ છે. ચોરી પાછળનું કારણ શું છે અને આરોપી કોણ? આરોપી તરીકે રાજ ભૂપેન્દ્રભાઈ પટેલને અમે તપાસના અંતે અટક કરેલ છે અને જે ચોરીમાં ગયેલ મુદ્દામાલ તમામ રિકવર કરવામાં આવેલ છે. આ જે ફરિયાદીનું ઘર છે એની બાજુના જ ઘરમાં આરોપી રહે છે. કઈ રીતે ચોરી કરી હતું ખાસ? ફરિયાદીને ઘરની પાછળ ખુલ્લી જગ્યા છે અને ફરિયાદી અને આરોપીના ઘરની વચ્ચે આવવા માટે એક સાંકડો રસ્તો છે. પાછળથી થઈને આગળના પોર્શનમાં આવવા એવું છે અને ત્યાં આવી જે ફરિયાદીનું ઘર છે એની જાળી હતી એ સ્ટોપર મારેલી હતી, એ ખોલીને ગોખલામાં ઘરની ચાવી મૂકેલી, લોક મારેલી, એ ચાવીથી દરવાજો ખોલીને અંદર ગયેલા અને જે ઘરની અંદર તિજોરી હતી, 2 તિજોરી, એમાં એક તિજોરીમાં જે બંધ તિજોરીની ચાવી હતી એ લઈને બંધ તિજોરી ખોલી ચોરી કરી લઈ ગયેલા અને પછી જેમને તેમ વસ્તુ ચાવીઓ મૂકી દીધેલી. ફરિયાદી અને આરોપીની વચ્ચે કોઈ સંબંધ હોવાનું સામે આવ્યું છે? ફરિયાદી અને આરોપી લગભગ 3-4 પેઢી દૂર ભાઈનો દીકરો થાય છે. આરોપી અગાઉ કોઈ ગુનાહિત ઇતિહાસમાં સંડોવાયેલો છે? હાલમાં એ બાબતની તપાસ ચાલુ છે.